નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 13 માં C4 પરિપથ વિશે આપણે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે જૈવ અંધકાર પ્રક્રિયામાં જૈવ સંશ્લેષણના તબક્કા વિશે ચર્ચા કરી હતા કે જેમાં ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયામાં દરેક પ્રકાશ સંશ્લેષી વનસ્પતિમાં C3 પરિપથ ઓપરેટ થાય છે, બરાબર. પરંતુ ત્યારબાદ ઘણા બધા વૈજ્ઞાનિકોએ ત્યારબાદ સંશોધન કર્યું કે શું બધી જ વનસ્પતિઓમાં જૈવ સંશ્લેષણના તબક્કા દરમિયાન હરિતકણની અંદર C3 પરિપથ ઓપરેટ થાય છે. તો સંશોધન કરતા જાણવા મળ્યું કે ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગે છે કે જેની અંદર C4 પરિપથ પણ ઓપરેટ થાય છે. જ્યારે જૈવ સંશ્લેષણનો પ્રક્રિયા થવાની હોય, એટલે કે ગ્લુકોઝ નિર્માણની પ્રક્રિયા દરમિયાન ખાસ કરીને જે શેરડી છે, જુવાર છે, બરાબર, એવી બધી વનસ્પતિઓમાં C4 પરિપથ પણ ઓપરેટ થાય છે અને C3 પરિપથ પણ ઓપરેટ થાય છે. તો હવે આપણે C4 પરિપથ વિશે ચર્ચા કરી. તો ખાસ કરીને આપણે લાક્ષણિકતા વિશે ચર્ચા કરી કે આવા પ્રકારનો પરિપથ એ કેવી વનસ્પતિઓમાં જોવા મળે છે. તો આવા પ્રકારનો પરિપથ ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગતી વનસ્પતિમાં જોવા મળે છે, બરાબર. તેના સિવાય જોવા જઈએ તો અહીં જેમ આપણે C3 પરિપથમાં શું ચર્ચા કરી ગયા હતા કે પ્રાથમિક નિપજ તરીકે ફોસ્ફોગ્લિસરિક એસિડ બનતું 3 કાર્બન વાળું, જ્યારે અહીં C4 પરિપથ દરમિયાન પ્રાથમિક નિપજ તરીકે 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ, એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ નિર્માણ પામે છે, બરાબર. હવે ચર્ચા કરવા જઈએ તો આ જે C4 પરિપથ કે જે વનસ્પતિઓમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય ત્યારે પ્રાથમિક નિપજ તરીકે, બરાબર, જો 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બનતું હોય તો તેવી વનસ્પતિઓને કેવી વનસ્પતિ કહેવામાં આવે છે? C4 વનસ્પતિ કહેવામાં આવશે. તો યાદ રાખવાનું, જ્યાં પણ C4 વનસ્પતિ આવે તમારે શું યાદ રાખવાનું કે પ્રકાશ સંશ્લેષણના અંધકાર પ્રક્રિયા દરમિયાન, એટલે કે જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન વનસ્પતિની અંદર જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય ત્યારે પ્રાથમિક નિપજ તરીકે જો 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ બનતું હોય તો તે પરિપથને C4 પરિપથ કહે છે અને તે પરિપથ જે વનસ્પતિમાં ઓપરેટ થાય છે તે વનસ્પતિને C4 વનસ્પતિ કહે છે. તો હવે એના સિવાયની બીજી લાક્ષણિકતા વિશે આપણે ઉદાહરણ તરીકે જો તમારે વનસ્પતિના નામ યાદ રાખવા હોય તો મકાઈ છે, જુવાર છે, બરાબર, આ બધી વનસ્પતિઓમાં C4 પરિપથ પણ ઓપરેટ થાય છે. હવે લાક્ષણિકતા વિશે વાત કરી કે આ પરિપથમાં કયા કોષો ભાગ ભજવે છે. તો લાક્ષણિકતા વિશે વાત કરી કે C4 વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ ના જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન તબક્કો કેટલા 2 કોષોમાં જોવા મળે છે. 2 કોષોમાં થાય છે, બરાબર, જેમાં મધ્ય પર્ણપેશીના કોષો અને અડધી પ્રક્રિયા એ પુલકંચુકીય કોષોમાં જોવા મળે છે. પુલકંચુકીય કોષોમાં થાય છે. તો સરખામણીની દ્રષ્ટિએ આપણે ચર્ચા કરવા જઈએ કે C3 પરિપથ, જો આપણે ચર્ચા કરી કે C3 વનસ્પતિની અંદર જૈવ સંશ્લેષણનો તબક્કો એ માત્ર મધ્ય પર્ણપેશીના કોષોમાં જોવા મળે છે, જ્યારે C4 વનસ્પતિમાં જૈવ સંશ્લેષણના તબક્કામાં મધ્ય પર્ણપેશી તેમજ પુલકંચુકીય પેશીના કોષોમાં આ તબક્કો જોવા મળે છે કે C4 પરિપથ જોવા મળે છે. કઈ રીતે જોવા મળે છે આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. હવે ખાસ ચર્ચા કરી કે પુલકંચુકીય કોષો ક્યાં આવેલા હોય છે. તો આપણે પર્ણનો જો આડો છેદ લઈ કે એકદળી મકાઈ શું છે? એકદળી વનસ્પતિ છે.
તેનો આપણે આડોછેદ લઈ તો તમને પર્ણની આંતરિક રચનામાં વિશિષ્ટ ગોઠવણી કોષોની જોવા મળશે. એક વખત ફટાફટ રિવાઇઝ કરી નાખી કે કેવી રીતના રચના જોવા મળે છે. બરાબર, માનો કે મેં મકાઈનો આડોછેદ લીધો છે તો સૌથી પહેલા તો ઉપરું અધિસ્તર હશે આ રીતે, પછી નીચેનું અધિસ્તર હશે. બરાબર, ત્યારબાદ અહીંયા એક જ પ્રકાર આ ઉપરી અધિસ્તર યાદ રાખવાનું, ઉપરી અધિસ્તર, આ નીચેનું અધિસ્તર. બરાબર, વચ્ચેનો ભાગ છે તે શું કહેવાશે? મધ્ય પર્ણપેશી કહેવાશે. પર્ણપેશી ના કોષો. બરાબર, કે મધ્ય પર્ણપેશીના કોષોમાં શું હોય છે કે અસંખ્ય માત્રામાં ત્યાં અસંખ્ય માત્રામાં હરિતકણોની હાજરી જોવા મળે છે. તો અહીંયા માનો કે આ મધ્ય પર્ણપેશીના કોષો છે તેની અંદર અસંખ્ય માત્રામાં આ રીતે હરિતકણો આવેલા જોવા મળે છે. હવે તેની વચ્ચે પુલકંચુકીય કોષો, આ રીતે પુલકંચુકીય કોષો ની વિશિષ્ટ ગોઠવણી જોવા મળે છે. આ શું છે? પુલકંચુકીય કોષો, કંચુકીય કોષો. અને તેની અંદર જલવાહક પેશી અને અનવાહક પેશી, આ જલવાહક પેશી છે, અનવાહક પેશી ગોઠવેલી જોવા મળે છે. એટલે કે વાહી પુલની ફરતે પુલકંચુકીય કોષોનું આવરણ જોવા મળે છે. અને આવી વિશિષ્ટ ગોઠવણીને ક્રેન્સ પેશી રચના તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને મધ્ય પર્ણપેશીના કોષો તમને ચર્ચા દર્શાવું છું. હવે શું કહેવા માંગે છે કે મધ્ય પર્ણપેશીના કોષો અને આ જે પુલકંચુકીય કોષો છે તેમની વચ્ચે કેવું છે? ગાઢ સંપર્ક જોવા મળે છે કે ત્યાં કોઈ આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. એટલે ખાસ જ્યારે ખૂબ જ ઉષ્ણકટિબંધમાં ઉગે છે વનસ્પતિ તો ખૂબ જ તડકો પડવાનો, ખૂબ જ તડકો પડશે તો જે બાષ્પીભવનની ક્રિયા છે તે થવાની સંભાવના વધારે. બરાબર, તો અહીંયા ખાસ પ્રકાશના કિરણો કે પુલકંચુકીય કોષોમાં સરળતાથી પ્રકાશ તો પસાર થઈ જાય, પણ અહીં આવેલી જે વાહક પેશી છે તે વાહક પેશીને નુકસાન ન પહોંચે તેના માટે પુલકંચુકીય કોષોનું આવરણ તેની ફરતે ગોઠવાયેલું જોવા મળે છે. બરાબર, આ બધી આંતરિક રચનાની આપણે ચર્ચા નથી કરવાની, ખાલી તમારે આટલું જ યાદ રાખવાનું છે કે બંને ભાગમાં જૈવ સંશ્લેષણનો તબક્કો ચાલુ થાય છે. બરાબર, પુલકંચુકીય કોષો એ વાહક પેશીની ફરતે કેવા હોય છે? ગોઠવાયેલા જોવા મળે છે, હોય છે. હવે જેને કારણે આપણે ચર્ચા કરવા જઈએ તો આવી વિશિષ્ટ રચનાને શું કહે છે? ક્રેન્સ પેશી રચના કહે છે. ક્રેન્સ પેશી રચના કહે છે. બરાબર, બસ તમારે ક્રેન્સ પેશી રચના યાદ રાખવાની છે. હવે આપણે ચર્ચા કરી કે C4 પરિપથમાં કઈ રીતે જૈવ સંશ્લેષણનો તબક્કો ચાલુ થાય છે. તો અહીં કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એ સૌપ્રથમ મધ્ય પર્ણપેશીના કોષોમાં થાય છે. ત્યારબાદ જે પ્રાથમિક નિપજ બને છે એ પ્રાથમિક નિપજ પુલકંચુક કોષોમાં જાય છે અને પુલકંચુક કોષોમાં જૈવ સંશ્લેષણનો તબક્કો ચાલુ થાય છે. બરાબર, હવે અહીંયા તમારે વિચાર કરવાનો છે કે મધ્ય પર્ણપેશીના કોષોમાં આવેલું હરિતકણ અને પુલકંચુકીય કોષોમાં પણ શું આવેલું છે? હરિતકણ આવેલું છે. બરાબર, અને આખી આ જૈવ સંશ્લેષણની પ્રક્રિયા હરિતકણની અંદર જ થાય છે. તો અહીંયા હું તમને આ દર્શાવું છું, આ હરિતકણ દર્શાવેલું છે. એવી રીતના પુલકંચુકીય કોષોમાં પણ હરિતકણો ગોઠવાયેલા છે. પણ બંનેમાં જો આપણે ડિફરન્સ વાઇઝ ચર્ચા કરવા જઈએ તો મધ્ય પર્ણપેશીના કોષોમાં જે હરિતકણ આવેલા છે તે હરિતકણ ગ્રેના યુક્ત જોવા મળે છે, જ્યારે પુલકંચુકીય કોષોમાં આવેલા હરિતકણ એ ગ્રેના વિહીન જોવા મળે છે. એટલે કે માત્ર થાઇલેકોઇડ છૂટાછવાયા જોવા મળે છે. બરાબર, જેમ કે ફોર એક્ઝામ્પલ આ પુલકંચુકીય કોષો છે, કંચુકીય કોષોમાં આવેલ હરિતકણની વાત કરી. બરાબર, તો આ માનો કે આ કોષ છે અને તેની અંદર આ હરિતકણ આવેલું છે. આ શું છે? હરિતકણ.
હવે હરિતકણમાં સામાન્ય હરિતકણની જેમ તે આધારક તો હશે, બરાબર, આ સ્ટ્રોમા છે, પણ તેના સિવાય ગ્રેનાયુક્ત રચના આવેલી હોતી નથી. આ રીતના થાઇલેકોઇડ, છૂટા છૂટા છવાયા થાઇલેકોઇડો ગોઠવાયેલો હોય છે, થાઇલેકોઇડ, બરાબર. જ્યારે મધ્યપર્ણ પેશીના કોષો, માનો કે આ મધ્યપર્ણ પેશીનો કોષ છે, પેશીનો કોષ, બરાબર, એની અંદર આ રીતે હરિતકણ આવેલું છે, આ હરિતકણ છે. તો અહીંયા પણ સ્ટ્રોમા હાજર છે, પણ અહીંયા તમે જોશો તો થાઇલેકોઇડની થપ્પી જેવી રચના આવેલી છે, જેને આપણે શું નામ આપેલું છે? ગ્રેના, ગ્રેનમ. અને ગ્રેના ભેગા મળીને ગ્રેનમ ભેગી મળીને ગ્રેના જેવી રચના જોવા મળે છે. તો આ તમારે ડિફરન્સ યાદ રાખવાના છે, બરાબર. એટલે એનસીઈઆરટી બુકમાં આપેલું નથી, પણ તમારે બંને કોષો વચ્ચેના હરિતકણનો તફાવત તમને ખ્યાલ હોવો જોઈએ. તો હવે આ જે જૈવ સંશ્લેષણનો તબક્કો છે એ શરૂઆત ક્યાંથી થાય છે? પુલકંચુક કોષોના હરિતકણના આધારકમાંથી ચાલુ થાય છે, અને તે પ્રક્રિયા મધ્યપર્ણ પેશીના કોષોના હરિતકણના આધારકમાંથી ચાલુ થશે અને પ્રક્રિયા પુલકંચુકીય કોષોના આધારકમાં પૂર્ણ થશે. એટલે કે ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા પુલકંચુકીય કોષોમાં થાય છે. પછી અહીંયા ગ્લુકોઝ બનશે, બરાબર. ફોર એક્ઝામ્પલ અહીંયા ગ્લુકોઝ બની ગયું છે, ગ્લુકોઝ ભેગી મળીને સ્ટાર્ચ બની ગયું છે. હવે એ સ્ટાર્ચ અહીંયાથી ક્યાં જશે? સીધી ત્યાં આવેલી જલવાહક પેશી કે અનુવાહક પેશીમાં દાખલ થશે, બરાબર. અને જ્યાં તેનું વહન કરવાનું છે ત્યાં વહનની પ્રક્રિયા સરળતાથી થઈ શકશે, બરાબર. તો હવે આપણે તેની ચર્ચા કરી. C4 પરિપથ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે C4 પરિપથ કઈ રીતે ઓપરેટ થાય છે તેના વિશે ચર્ચા કરી, બરાબર. અહીંયા આપણે આ મધ્યપર્ણ પેશીનો કોષ ડ્રો કરીએ છીએ, મધ્યપર્ણ પેશીનો કોષ, બરાબર. અને નીચે આપણે પુલકંચુકીય કોષો, પુલકંચુકીય કોષ ડ્રો કરેલો છે. આપણે આગળ ચર્ચા કરી કે મધ્યપર્ણ પેશીના કોષ અને પુલકંચુકીય કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી, એટલે બંને ગાઢ રીતે એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. તો અહીં બંને વચ્ચે દ્રવ્યોની આપ-લે થવાની પ્રક્રિયા પણ થતી જોવા મળે છે. તો આપણે અહીંયા બંને વચ્ચે કનેક્શન દર્શાવી દીધું. હવે C4 પરિપથ એ 4 તબક્કામાં પૂર્ણ થાય છે. પ્રથમ તબક્કા વિશે આપણે ચર્ચા કરી, બરાબર. સૌપ્રથમ CO2 નું સ્થાપન એ મધ્યપર્ણ પેશીના કોષોમાં થાય છે. તો અહીં લખી નાખો, CO2 નું સ્થાપન ક્યાં થાય છે? મધ્યપર્ણ પેશીના કોષોમાં, પર્ણ પેશીના કોષોમાં સ્થાપન થઈ ગયું. હવે અહીં CO2 ગ્રાહક તરીકે PEP ની હાજરી જોવા મળે છે, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડની હાજરી જોવા મળે છે. તો અહીંયા લખી નાખો, મધ્યપર્ણ પેશીના કોષોમાં CO2 એ કોની સાથે જોડાશે? PEP સાથે જોડાશે. PEP નો ફૂલ ફોર્મ તમારા સાઈડમાં લખી રાખવાનું, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, બરાબર. તો અહીંયા આની સાથે જોડાય છે અને તે પ્રથમ નિપજ તરીકે ઓક્ઝેલો એસિટિક એસિડમાં OAA નું ફૂલ ફોર્મ શું લખવાનું છે તમારે? OAA શું છે? પ્રાથમિક નિપજ છે, પ્રાથમિક નિપજ ઓક્ઝેલો એસિટિક એસિડ, બરાબર. હવે અહીંયા PEP એ શું છે? પ્રાથમિક, અહીંયા તમે લખવું તો લખી નાખો, એ CO2 ગ્રાહક છે, બરાબર. ગ્રાહક કેટલા કાર્બન આવેલા છે? 3 કાર્બન આવેલા છે, એટલે અહીંયા 3C લખું છું, બરાબર. અને કાર્બન પાસે પોતાનો એક કાર્બન છે, તેની સાથે જોડાશે એટલે ટોટલ 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડ મળે છે. અને આ નિપજ કેવી હોય છે? સ્થાયી હોય છે, બરાબર, કે તેની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી, પણ આગળ એ પોતે રિએક્શનમાં તો ભાગ ભજવે જ છે. તો અહીં તેથી આવી વનસ્પતિને C4 વનસ્પતિ કીધી છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા PEP ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ પાયરુવેટ એસ, બરાબર.
કે એ ઉત્સેચક ભાગ ભજવતો જોવા મળે છે. તો અહીંયા તમે લખી નાખો CO2 અંદર દાખલ થયો, એ CO3 માં કન્વર્ટ થયો, તે PEP સાથે જોડાશે, બરાબર, અને તેમાંથી 4 કાર્બન યુક્ત ઓક્ઝેલો એસિટિક એસિડમાં રૂપાંતર પામે છે. હવે ત્યારબાદ આ જે ઓક્ઝેલો એસિટિક એસિડ છે એ મેલિક એસિડ માં રૂપાંતર પામે છે. તો બીજા તબક્કામાં લખો ઓક્ઝેલો એસિટિક એસિડ એ 4 કાર્બન યુક્ત મેલિક એસિડમાં રૂપાંતર પામે છે. તો અહીંયા આ લખી નાખો મેલિક એસિડ, અથવા તો આપણી એનસીઈઆરટી બુકમાં ખાલી C4 જ લખેલું છે, બરાબર. આ C4 આ હું કાઉન્સમાં લખું છું. હવે આ જે C4 એસિડ છે તેનું વહન થશે એટલે તમારે વહનની દિશા દર્શાવવાની. આ શું થયું? તેનું વહન. આવી એનસીઈઆરટી બુકમાં લખેલું છે, બરાબર. અહીંયા તમે લખી નાખો મેલિક એસિડ કેવું છે? C4 છે. હવે તેનું ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થશે. ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા એટલે કે ડીકાર્બોક્સિલેસ ઉત્સેચક, બરાબર, ની મદદથી ડીકાર્બોક્સિલેશન થાય છે. ડીકાર્બોક્સિલેશન હવે તમને કહો છે ડીકાર્બોક્સિલેશન એટલે શું? એક કાર્બન ડાયોક્સાઇડ દૂર થવાની પ્રક્રિયા. તો અહીંયા તમે દર્શાવી દો આ રીતે. એક CO2 દૂર થાય છે અને બાકી શું વધ્યું? 3 કાર્બન યુક્ત શું થશે? પાયરુવિક એસિડ. ખ્યાલ આવી ગયો? જે 3 કાર્બન યુક્ત સંયોજન બને છે ને તે પાયરુવિક એસિડ બને છે. એટલે અહીંયા તમે લખો તો લખી નાખો C યુક્ત મેલિક એસિડમાં રૂપાંતર થાય છે. ત્રીજા તબક્કામાં મેલિક એસિડ એ ક્યાં વહન પામે છે? પુલકંચુકીય કોષોમાં વહન પામે છે, બરાબર. પુલકંચુકીય કોષમાં તેનું શું થાય છે? વહન થાય છે. અને ત્યારબાદ મેલિક એસિડ નું શું થાય છે? ડીકાર્બોક્સિલેશન થાય છે. કાર્બોક્સિલેશન ની ક્રિયા થશે, બરાબર. અને 3 કાર્બન યુક્ત પાયરુવિક એસિડ નો અણુ પ્રાપ્ત થાય છે. અહીંયા સુધી આપણે લખાઈ ગયું, બરાબર. હવે બાકી જે આ જે CO2 વધ્યો છે એ CO2 ક્યાં છે? પુલકંચુકીય કોષોમાં છે, બરાબર. પુલકંચુકીય કોષોમાં તે કેલ્વિન ચક્રમાં દાખલ થશે. કારણ કે અહીં શું થાય છે કે જેમ આપણે શેથી વનસ્પતિમાં ચર્ચા કરી ગયા કે મધ્યપર્ણ પેશીના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હાજર હોય છે, જેને કારણે CO2 એ RUBP સાથે જોડાય છે અને કાર્બોક્સિલેશનનો તબક્કો આગળ વધે છે. પરંતુ અહીં શું થાય છે કે જે રૂબિસ્કો ઉત્સેચક છે તે મધ્યપર્ણ પેશીના કોષોમાં હોતો નથી, પરંતુ પુલકંચુકીય કોષોમાં હાજર જોવા મળે છે. તેથી જે C3 ચક્ર છે તે C3 ચક્ર પુલકંચુક કોષોમાં જોવા મળે છે. તો અહીંયા આપણે તમે લખી નાખો CO2 એ RUBP અહીંયા જોડાશે, બરાબર. અહીંયા આપણે કેલ્વિન ચક્ર આવી રીતના ડ્રો કરી નાખી. આખું નથી ડ્રો કરવાનું, પણ આ શું ઓપરેટ થશે? કેલ્વિન ચક્ર. આ CO2 અંદર દાખલ થશે પ્લસ RUBP જોડાશે, બરાબર. અને પછી આખું કેલ્વિન ચક્ર ઓપરેટ થાય છે. કેલ્વિન ચક્રનો કાર્બોક્સિલેશનનો તબક્કો ઓપરેટ થશે, પછી રિડક્શનનો તબક્કો ઓપરેટ થશે, પછી પુનઃ સંશ્લેષણનો તબક્કો ઓપરેટ થશે અને છેલ્લે શું બને છે? સ્ટાર્ચના નિર્માણની પ્રક્રિયા થશે. એટલે અહીંયા તમે લખી નાખો સ્ટાર્ચ, બરાબર. ખ્યાલ આવી ગયો? આ રીતે સ્ટાર્ચ લખી નાખો. હવે આ જે પાયરુવિક એસિડ છે RUBP સાથે જોડાશે અને કેલ્વિન ચક્ર ચાલુ થાય છે,
ચાલુ થાય છે. બરાબર. તો આખી આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયા એ ક્યાં જોવા મળે છે? પુલકંચુકીય કોષોમાં. કંચુકીય કોષમાં. બરાબર. અહીંયા સુધીની પ્રક્રિયા એ ક્યાં હતી? આ મધ્યપર્ણ પેશીના કોષોમાં. પેશીના કોષમાં. બરાબર, યાદ રહેશે. હવે આ પાયરુવિક એસિડ છે તે ફરીથી તેનું વહન થશે. વહન મધ્યપર્ણ પેશીના કોષોમાં તેનું ફરીથી વહન થશે. બરાબર. તો ચોથો તબક્કો લખી નાખો. 3 કાર્બન યુક્ત પાયરુવિક એસિડ નું વહન મધ્યપર્ણ પેશીના કોષોમાં થાય છે. મધ્યપર્ણ પેશીના કોષમાં થાય છે. તો અહીંયા મેં તમને દર્શાવી દીધું. બરાબર. અહીંયા લખી નાખો 3 કાર્બન યુક્ત પાયરુવિક એસિડ. હવે વાત આવી કે આ પાયરુવિક એસિડ છે તે એટીપી નો ઉપયોગ કરશે અને જે ગ્રાહક પીઈપી વપરાતો તેનો પુનઃ સંશ્લેષણની પ્રક્રિયા ચાલુ થાય છે. બરાબર. તો અહીંયા આમાંથી પીઈપી જે વપરાણો હતો તે ફરીથી પાછો મળશે. કઈ રીતે? એક એટીપી નો અણુ અહીંયા વપરાશે. એડીપી પ્લસ પીઆઈ અકાર્બનિક ફોસ્ફરસ પાયરુવિક એસિડ સાથે જોડાશે અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડના નિર્માણની પ્રક્રિયા થાય છે. બરાબર. તો અહીંયા એક છેલ્લો સ્ટેપ તમારે લખી નાખવાનો છે કે પાયરુવિક એસિડ એટીપી સાથે જોડાય છે અને તેમાંથી ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ આખું શોર્ટ ફોર્મ શું લખાશે? પીઈપી. બરાબર. નું પુનઃ સંશ્લેષણ થાય છે. પુનઃ સંશ્લેષણ થાય છે. ખ્યાલ આવી ગયો? તો જે પ્રોડક્ટ વપરાણી હતી તે ફરીથી પીઈપી પાછી મળી ગઈ અને આ રીતે ચક્ર ચાલ્યા કરે છે C4 વનસ્પતિમાં. હવે તમને પ્રશ્ન એ ઉદ્ભવે કે આપણે C3 વનસ્પતિમાં જોયું કે ત્યાં મધ્યપર્ણ પેશીના કોષોમાં આરયુબીપી CO2 ગ્રાહક તરીકે વપરાય છે, જ્યારે અહીં C4 વનસ્પતિમાં સૌપ્રથમ કાર્બન ડાયોક્સાઇડનું જે સ્થાપન થાય છે વાતાવરણમાંથી, તે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપનમાં પીઈપી CO2 ગ્રાહક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો કેમ અહીંયા આરયુબીપી નથી હોતો? કેમ આરયુબીપી અહીંયા મધ્યપર્ણ પેશીના કોષોમાં હાજર નથી? તો અહીંનું એક રીઝન તમારે યાદ રાખવાનું છે એમસીક્યુ માટે કે C4 વનસ્પતિમાં ખાલી C4 વનસ્પતિની વાત કરે છે. બરાબર. આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. મધ્યપર્ણ પેશીના કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક કેવું હોય છે? ગેરહાજર હોય છે. બરાબર. કયો ઉત્સેચક ગેરહાજર હોય છે? રૂબિસ્કો ઉત્સેચક ગેરહાજર હોય છે. બરાબર. અને જેને કારણે અહીંયા આરયુબીપી એ ગ્રાહક તરીકે કામ કરી શકતો નથી, કારણ કે આરયુબીપી ને CO2 સાથે જોડવા માટે રૂબિસ્કો ઉત્સેચકની હાજરી હોવી જોઈએ, તો જ તે કાર્બોક્સિલેશનનો તબક્કો ચાલુ થશે. પણ રૂબિસ્કો જ હાજર નથી તો C4 વનસ્પતિના મધ્યપર્ણ પેશીના કોષોમાં આરયુબીપી એ CO2 ગ્રાહક તરીકે જોવા મળતો નથી. અહીં જોવા જઈએ તો ફોસ્ફોઇનોલ પાયરુવેટ કાર્બોક્સિલેસ યાદ રાખવાનો છે. બરાબર. કયો ઉત્સેચક યાદ રાખવાનો છે? CO2 જોડાય છે એટલે કઈ પ્રક્રિયા? કાર્બોક્સિલેસની પ્રક્રિયા. બરાબર. જેમ કે અહીંયા કેમ આપણે કાર્બોક્સિલેસ વાપરી છે? રિબ્યુલોસ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેસ. તો અહીંયા પણ તમારે એ ઉત્સેચકનું નામ લખવાનું PEPCO. બરાબર. કાર્બોક્સિલેસ. તો અહીંયા તમે લખી શકો મધ્યપર્ણ પેશીના કોષોમાં કયો ઉત્સેચક હાજર હોય છે? ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કાર્બોક્સિલેસ ઉત્સેચક હાજર હોય છે. એનાથી ઉલટું તમારે યાદ રાખવાનું પુલકંચુકીય
કુલ કંચુકીય કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક કેવો હોય છે? હાજર હોય છે, જેને કારણે જે C3 પરિપથ છે, આ C3 ચક્ર છે, બરાબર, એ પુલકંચુકીય કોષોમાં ઓપરેટ થાય છે. તો આખી પ્રક્રિયા તમને યાદ, ખાલી એક આ ચાર્ટ યાદ રાખશો, એ ચાર્ટ ઉપરથી તમને આખી પ્રક્રિયા ખ્યાલ આવી જશે. કારણ કે અહીં આરયુબીપી ઉત્સેચક હાજર નથી, તેથી પીપી CO2 ગ્રાહક તરીકે વર્તે છે, અને આરયુબીપી ઉત્સેચક એ પુલકંચુકીય કોષોમાં હાજર હોવાથી ત્યાં C3 પરિપથ ઓપરેટ થાય છે. કારણ કે C3 પરિપથ એ બધી જ પ્રકાશ સંશ્લેષી વનસ્પતિના જે હરિતકણ ધરાવતા કોષો છે તેની અંદર જોવા મળે છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે C4 પરિપથ વિશે આપણે ચર્ચા કરી ગયા. આગળના લેક્ચરમાં આપણે C3 અને C4 વનસ્પતિ વચ્ચે કયો ડિફરન્સ છે, C3 અને C4 પરિપથથી તેની ઉત્પાદકતા ઉપર શું અસર થાય છે તેના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.